હેલો મિત્રો, ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ, હેપી દિવાળી. આજે હું તમારી સમક્ષ એક નવો વિડીયો લઈને આવી છું દિવાળીનો. આજ સુધી મારા બધા વિડીયોમાં મારી સાથે જોડાઈ રહેવા બદલ આપનો ખૂબ ખૂબ આભાર. મારા આ વિડીયોને પણ લાઈક, શેર અને મારી આ ચેનલને સબસ્ક્રાઈબ કરવા વિનંતી. થેન્ક યુ. ચલો આપણે આગળ વધીએ. આજે હું તમારી સાથે આપણો બહુ જ સરસ, સુંદર અને મહત્ત્વપૂર્ણ તહેવાર દિવાળી વિશે વાત કરી રહી છું. દિવાળી એટલે પ્રકાશ, એકતા અને આનંદનો મહાઉત્સવ. દિવાળી જેને દીપાવલી પણ કહેવામાં આવે છે, જે હિન્દુ ધર્મના સૌથી મહત્ત્વપૂર્ણ અને લોકપ્રિય તહેવારોમાંનો એક છે. આ માત્ર એક ધાર્મિક તહેવાર નહીં, પણ એક સામાજિક, સાંસ્કૃતિક અને આર્થિક મહોત્સવ છે. આપણે એનું ધાર્મિક મહત્ત્વ એના વિશે વાત કરીએ મિત્રો, તો દિવાળીનું ધાર્મિક મહત્ત્વ અત્યંત વિશાળ અને ગહન છે. વિવિધ પ્રદેશોમાં વિવિધ કથાઓ એની સાથે જોડાયેલી છે. પહેલી તો બધાને ખબર છે કે શ્રી રામ ભગવાનનું અયોધ્યા પાછું ફરવું. એ દિવસે આપણી સૌથી પ્રચલિત માન્યતા અનુસાર 14 વર્ષના વનવાસ પછી જ્યારે શ્રી રામ ભગવાન સીતા માતા સાથે અને લક્ષ્મણને લઈને અયોધ્યા નગરીમાં પાછા ફર્યા, ત્યારે અયોધ્યાવાસીઓએ ખુશીમાં ઘર ઘર દીવડા પ્રગટાવી એમનું સ્વાગત કરેલું. અંધકાર પર બુરાઈ અને અસત્ય પર ધર્મ, એના વિજય દિવસ તરીકે દિવાળી ઉજવવામાં આવે છે. બીજી આપણે વાત કરીએ તો માતા લક્ષ્મીજીનો જન્મદિવસ. તમને બધાને થશે કે માતા લક્ષ્મીજીનો જન્મદિવસ એ ક્યારે? તો દિવાળીની અમાસના દિવસે સમુદ્ર મંથન દરમિયાન એ દિવસે માતા લક્ષ્મીજી પ્રગટ્યા હતા, સમુદ્ર મંથન વખતે. તેથી આ દિવસે ધન, સંપત્તિ અને સમૃદ્ધિની દેવી માતા લક્ષ્મી અને ભગવાન ગણેશજીની પૂજા કરવામાં આવે છે, જેથી ઘરમાં સુખ સમૃદ્ધિનો વાસ થાય. હવે આપણે વાત કરીએ કે ભગવાન શ્રી વિષ્ણુ અને માતા લક્ષ્મીજીનું મિલન. એવી પણ માન્યતા છે મિત્રો કે આ દિવસે ભગવાન વિષ્ણુએ માતા લક્ષ્મીજી સાથે વિવાહ કર્યા હતા, જે દિવાળીનો દિવસ હતો. બધા દેવતાઓએ એની ખૂબ ધામધૂમપૂર્વક ઉજવણી કરી હતી. હવે વાત કરીએ તો ભગવાન કૃષ્ણ દ્વારા નરકાસુર રાક્ષસનો વધ. કાલી ચૌદસ એટલે છોટી દીપાવલી, એના દિવસે ભગવાન શ્રી કૃષ્ણએ અત્યાચારી રાક્ષસ નરકાસુરનો વધ કર્યો હતો, જે અન્યાય પર ન્યાયની વિજય એનું પ્રતીક છે. હવે આપણે વાત કરીએ વામન અવતાર અને રાજા બલિ. જે પણ ઘણા બધાને ખબર હશે કે ભગવાન વિષ્ણુએ વામન અવતાર લીધો હતો રાજા બલિ પાસે વરદાન માગવા માટે. ભગવાન વિષ્ણુએ વામન અવતારમાં રાક્ષસ રાજા બલિ સમક્ષ એક વરદાન માગ્યું. એના થકી એમણે પાતાળ લોકમાં એમને મોકલ્યા અને દર વર્ષે દિવાળીના દિવસે પૃથ્વીલોકમાં આવવાની અનુમતિ આપી હતી. આ દિવસ બલિ પ્રતિપદા એટલે કે બિસ્ટ એ તરીકે પણ ઓળખાય છે. બીજી આપણે વાત કરીએ મિત્રો તો શીખ, જૈન અને બૌદ્ધ ધર્મનું મહત્ત્વ. શીખો માટે આ દિવસે શ્રી ગુરુ ગોવિંદ સિંહજી, જે ગ્વાલિયરના કિલ્લામાં કેદ હતા, તે મુક્ત થયા હતા. એ દિવાળીનો દિવસ હતો. જૈનો માટે આ દિવસે ભગવાન મહાવીરજીને મોક્ષ એટલે કે નિર્વાણ પ્રાપ્ત થયું હતું. અને બૌદ્ધો માટે સમ્રાટ અશોકે આ દિવસે બૌદ્ધ ધર્મ અંગીકાર કર્યો હતો. એટલે દરેક ધર્મમાં દિવાળીનો તહેવાર કોઈને કોઈ રીતે સંલગ્ન છે. હવે એનું સામાજિક મહત્ત્વ, એના વિશે વાત કરીએ મિત્રો. દિવાળીનું સામાજિક મહત્ત્વ એ એક સમગ્ર સમાજના તહેવારોને એક નવું સ્વરૂપ આપે છે, જેમાં પારિવારિક એકતા. દરેક કુટુંબમાં, ઘરમાં આજે આપણે એ સ્થિતિ છે જે જોઈએ છે કે કોઈ કમાવાની રીતે, કોઈ ભણવાની દ્રષ્ટિએ કુટુંબથી વિમુખ થઈને બધા એકલા કે બેકલા કે પ્રૌઢો પોતાની વૃદ્ધાવસ્થા દરમિયાન એકલા બધા અલગ અલગ રહે છે. મોટાભાગના કુટુંબો અલગ થઈ ગયા છે. પણ આ દિવાળીનો એક એવો તહેવાર છે જે બધાને ભેગા કરે છે, નજીક લાવે છે. સાથે મળીને બધા ખૂબ ધામધૂમથી આ ઉત્સવ ઉજવે છે. નવા કપડાં પહેરવા, મીઠાઈઓ ખાવી, બનાવી, વહેંચવી અને એકબીજાને અભિનંદન પાઠવે છે અને નવા વર્ષની શુભેચ્છાઓ આપે છે. સામાજિક સમરસતા, એની વાત કરીએ તો લોકો ભેદભાવ ભૂલે છે અને એકબીજાના ઘરે જઈને શુભેચ્છાઓ અને મીઠાઈ આપે છે અને સાથે બેસીને નવા વર્ષની શુભેચ્છાઓ પાઠવે છે.
આ તહેવાર સમાજમાં એકતા અને ભાઈચારો વધારે છે. હવે આર્થિક ચેતન એના વિશે વાત કરીએ મિત્રો, તો આના થકી ઘણા બધાને આર્થિક લાભ થાય છે. કેવી રીતે? તો કે ભાઈ દિવાળીની ખરીદી વખતનો માહોલ, એ મોસમ, એટલે કે લોકો નવા વાસણો ખરીદે, કપડાં ખરીદે, સોનું ચાંદી વગેરે ઇલેક્ટ્રિકનો સામાન ખરીદે, મીઠાઈઓ લાવે, મીઠાઈઓ અને નવી નવી વસ્તુ વાનગીઓ બનાવવાનો સામાન લાવે કરિયાણાવાળા પાસેથી, જેથી બજારમાં ચળવળ વધે છે અને અર્થતંત્ર સક્રિય થાય છે અને એનો બધાને લાભ મળે છે. એટલે મિત્રો દિવાળીનો તહેવાર આ રીતે અર્થતંત્ર સાથે પણ જોડાયેલો છે. બીજું સફાઈને સુંદરતા, તો દિવાળી આવતા પહેલાં લોકો પોતાના ઘરમાં, દુકાનોમાં આંગણાની સફાઈ, રંગરોગાન કરાવે છે. આનાથી વ્યક્તિગત અને સામાજિક સ્વચ્છતા પ્રત્યે જાગૃતિ આવે છે. નવજીવનનો પ્રારંભ થાય છે. દિવાળીના નવા વર્ષના પ્રારંભ તરીકે પણ એને ગણવામાં આવે છે. લોકો નવા હિસાબની ચોપડી શરૂ કરે છે, ચોપડા પૂજન કરે છે, નવા વ્યવસાય અને યોજનાઓની શરૂઆત કરે છે. હવે મિત્રો આપણે ઉજવણીની રીત એની વાત કરીએ તો દિવાળીની ઉજવણી 5 દિવસના મહોત્સવ તરીકે થાય છે. એમાં દરેક દિવસનું અલગ મહત્વ છે. 11, વાઘ બારસ, ધનતેરસ, કાળી ચૌદસ અને દિવાળી. ત્યાર પછી નવા વર્ષની શુભેચ્છા. ધનતેરસ એટલે માતા ધન્વંતરી, ભગવાન ધન્વંતરી ને માતા લક્ષ્મીજીની પૂજા. એની ઉજવણીમાં સોનું ચાંદી, નવા વાસણો ખરીદવા અને મુખ્ય ઘરના દ્વાર ઉપર દીવડાઓનું પ્રકટ કરી માતા લક્ષ્મીજીનું આગમન થાય એવી શુભેચ્છા સાથે ધાર્મિક કર્મ કરવું. કાળી ચૌદસ એટલે કે ભગવાન કૃષ્ણ માતા કાળિકાની પૂજા, શરીર પર તેલનું લેપન અને સ્નાન કરવું, એનું મહત્વ છે. એની ઉજવણીમાં સાંજે 14 દીવા પ્રગટાવવા અને ઘરની સફાઈ પૂર્ણ કરવી. ત્યાર પછી દિવાળી, જે આપણે હમણાં વાત કરી, મુખ્ય લક્ષ્મી પૂજન, ધાર્મિક ક્રિયા. સાંજે માતા લક્ષ્મીજી, ભગવાન ગણેશજી અને માતા સરસ્વતીની પણ વિધિવત પૂજા સ્થાપના કરવી, ઘરના મુખ્ય દ્વાર પર રંગોળી કરવી. હા મિત્રો, દિવાળીના દિવસે માતા સરસ્વતીનું પૂજન પણ એટલું જ મહત્વ ધરાવે છે, જે વિદ્યાની દેવી છે. હવે ઉજવણીની વાત કરીએ મિત્રો, બધાને ખબર છે આપણે દિવાળીનો તહેવાર ખૂબ ધામધૂમથી ઉજવીએ છીએ. વર્ષોથી પરંપરાગત ચાલતું આવતું કે નવા કપડાં પહેરવા, ઘર, દુકાન, મંદિરમાં દીવા, મીણબત્તીઓ, ફાનસ લગાવવા, ફટાકડા ફોડવા, પરિવાર સાથે મીઠાઈઓ ખાવી અને વેચવી. નૂતન વર્ષ, ગોવર્ધન પૂજા, અન્નકૂટ, જે વૈષ્ણવ સાથે સંકળાયેલો છે, એટલે કે ગોવર્ધન પર્વતની પૂજા કરવી, જે ભગવાન કૃષ્ણ શ્રીનાથજીની યાદ અપાવે છે, અને ઘરમાં અન્નકૂટ અથવા હવેલીઓમાં 56 ભોગના દર્શન કરવા જવું. પરિવાર સાથે મિત્રોને ભોજન આપવું, ભાઈ બહેનની મુલાકાત થવી, એ ભાઈબીજનો તહેવાર. જેમ યમના મહારાણીએ યમરાજને ભોજન કરાવ્યું હતું, એટલે એ દિવસે પણ ખૂબ મહત્વ છે. આપણે એ દિવસે યમનાષ્ટકમ કરવું જોઈએ, યમના માતાની પૂજા કરવી જોઈએ ભાઈબીજના દિવસે. ધાર્મિક ક્રિયા કે ભાઈના લાંબા આયુષ્ય માટે બહેન દ્વારા ભાઈની આરતી ઉતારવી, તિલક કરવું. બહેન ભાઈને મીઠાઈ ખવડાવે છે, ભાઈ બહેનને ભેટ અને આશીર્વાદ આપે છે. આ દિવસ ભાઈ બહેનના અમર સંબંધોને સમર્પિત છે. હવે મિત્રો, છેલ્લી વાત કે નિષ્કર્ષ શું દિવાળીના તહેવારનો? દિવાળી એ પ્રકાશનો, આનંદનો, નવજીવનનો તહેવાર છે, જે માનવીના આંતરિક અંધકાર, અજ્ઞાન, ઈર્ષા, દ્વેષ એને દૂર કરી જ્ઞાન, પ્રેમ અને ભાઈચારાનો પ્રકાશ ફેલાવવાનો સંદેશો આપે છે. આ તહેવાર ધાર્મિક શ્રદ્ધા અને સામાજિક એકતાનો અનોખો સંગમ ધરાવે છે. તો આ થઈ મિત્રો દિવાળીના તહેવારની વાત. મારા આ વિડીયોમાં મારી સાથે જોડાઈ રહેવા બદલ આપનો ખૂબ આભાર. મારી આ ચેનલને સબસ્ક્રાઈબ કરવા વિનંતી. મારા વિડીયોને લાઈક અને શેર કરજો. ફરી નવા વિડીયો સાથે આપણે મળીશું. જય શ્રી કૃષ્ણ. સૌને દિવાળીની ખૂબ ખૂબ શુભેચ્છાઓ. હેપી દિવાળી, હેપી ન્યૂ યર. જય શ્રી કૃષ્ણ.